નથી કે માથું ઊંચું કરીને આ જનતાને એમ કહી શકે કે અમે તમારા બાપ છીએ, ન કહી શકે. પણ હવે આપણે જાગવાનું છે. આ લોકોનો ઇતિહાસ બોલે છે, આ લોકોનો કાળો ઇતિહાસ બોલે છે કે જ્યારે જ્યારે સમૂહ માથું ઊંચું કરે છે, જ્યારે જ્યારે ક્રાંતિ થાય છે ને ત્યારે લાલ રંગના પાના જોવા મળે છે. ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવી છે, આપણા યુવાનો ઉપર ગોળીઓ વરસાવી છે. ઇતિહાસ બોલે છે એટલે કહીએ છીએ કે કફન લઈને ફરીએ છીએ. આ ભાજપ ગમે તે ગોળીઓ વરસાવી શકે, આ વાસ્તવિકતા છે, આ ઇતિહાસ બોલે છે. એટલે કહીએ છીએ કે માથે કફન લઈને ફરીએ છીએ અને તમારી શક્તિથી જ હાલીએ છીએ. શું કામે પરિવર્તન જોઈએ છીએ? આમ આદમી પાર્ટી, આજે તમને ખબર છે કે આપણે કેટલા વર્ષથી આપણું રાજકીય રીતે શોષણ થતું આવ્યું હતું. તમારે સમજવાનું છે. હું તમને વાત સમજાવવા માટે આવી છું. મારા વડીલો છો, સમજદાર છો, મારા કરતા રાજનીતિમાં વધારે વર્ષો તમે જોયા છે, પણ છતાં પણ આ દીકરીની ભાષા તમને એટલે કહેવા માટે આવી છું કે દાદા આપણને માનસિક રીતે છે ને અપાહિજ બનાવી દીધા છે. ભાજપ અને કોંગ્રેસે આપણને માનસિક રીતે અપાહિજ બનાવી દીધા છે. આ વાસ્તવિકતા છે. 30 વર્ષ થઈ ગયા. કેટલા? 30 વર્ષથી આપણે કોને ચૂંટાવીએ છીએ? ભાજપને. દર વખતે ભાજપને. અને તમારા ગામનો તો ઇતિહાસ છે ને, ભાજપ કોંગ્રેસ બેને અજમાવી જોયા છે. તમે બેને અજમાવી જોયા છે. આપણને આપ્યું શું એનો હિસાબ તો ક્યારેક માંડજો. હું તમને કહું છું કે 30 વર્ષમાં આપણને કાંઈ નથી આપ્યું, માત્ર ને માત્ર આપણું શોષણ કર્યું છે. હું ખેડૂતોની વાત કરું તો ખેડૂતોને આજે ખેડૂત જ બનાવ્યો છે. આજે હું તો ખેડૂતે નથી રહેવા દીધો. વીઘો વેચાઈ ગયો અને હવે આપણે માત્ર ને માત્ર થોડાક વીઘામાં પાક ઉગાડીએ છીએ અને જ્યારે પાક પાકે છે ને ત્યારે આપણે સૌને ખબર છે કે ટેકાના ભાવમાં કેટલો વધારો થાય છે. થાય છે વધારો? નથી થતો દાદા. ટેકાનો ભાવ કહે છે, પણ આપણી વાહેનો ટેકો આ ભાજપ ખેહવી લે છે ને, એની લડાઈ છે કે અમારો પાક પાકે ત્યારે જ તમને પેટમાં દુખે, અમારો પાક પાકે ત્યારે જ તમને ભાવ ઓછા કરતા આવડે છે. બાકી તો મોંઘવારીએ તો ક્યાંય આસમાન પૂગ્યું છે. વસ્તુ સમજવાની છે. દરેક વસ્તુમાં આજે તમે દવાઓ લેવા જાઓ તો મોંઘવારી છે કે નહીં? બિયારણ લેવા જાઓ મોંઘવારી છે ને, બિયારણ મોંઘું આવે છે. એક વીઘાનો ખર્ચો તો જોવો કેટલો આવે છે. એક વીઘામાં તમે બિયારણ વાવો છો, કોઈ પણ જાતનું બિયારણ વાવો, કોઈ પણ પાક લ્યો, એ વીઘે ખર્ચો કેટલો આવે અને વીઘા પછી આપણા હાથમાં શું આવે છે આપણે સૌ જાણીએ છીએ. આ તો તમાચા મારી અને લાલ ગાલ કરીને આપણે હસીએ છીએ કે કાંઈ વાંધો ન હોય, પેટ્યું રડે છે ને એમ. પણ આ તો ખેડૂતનો દીકરો છે, આનું પેટ તો રડવાનું જ છે. કારણ કે ઢેફા ભાંગીને ધાન ઉગાડે છે, પાટા મારીને પાણી કાઢે છે, આથે ધાન ઉગાડે છે. તો આને ભગવાન થોડીક ભૂખો મરવા દે? ભૂખા તો તમે મરવા દો છો, આપણને ભૂખો નહીં મરવા દે. પણ ભૂખા તમે અમને મારો છો, ગુજરાતની જનતાને મારો છો. એ વેદનાને પીડા લઈને આવ્યા છીએ. એટલે અમે કહીએ છીએ કે પરિવર્તનની જરૂર છે. આપણે સૌને ખબર છે કે ખેડૂતની પહેલા હું તમને વાત કરી દઉં કે આપણા પાક વીમા આની વાતો કરવામાં આવે, હવે તો બંધ કરી દીધા ને, પાક વીમા બંધ કરી દીધા. અને પહેલા પાક વીમા હતા તો એ ખાલી ને ખાલી એના મળતિયાઓના સર્વે કરી અને એના ખીચામાં પૈસા દઈ દેતા હતા અને આપણે ઠંઠન ગોપા. આવું જ હતું ને. તો પાક વીમામાં પણ આપણે યારે છલ કરતા હતા. આજે તમે સમજો કે આ ખાતરમાં ભાવ વધાર્યો ને ભાઈ, ખાતરમાં ભાવ વધાર્યો, 130 રૂપિયાનો વધારો આવ્યો, એવા સમાચાર છે, સાચા ને? તો તમે આ બધાય રૂપિયાને એક રૂપિયાને તમે જોડશો. આપણે ભણેલા નથી. ભાઈએ બહુ સાચી વાત કરી, બહુ સાચી વાત કરી અંકિતભાઈએ. કારણ કે હું એ વાતમાં માનું છું. અમે તમને શું કામ શિક્ષણની વાત કરીએ છીએ? કારણ કે આપણે કોઈની ગણતરીઓ માંડતા જ નથી. આપણે કોઈ નફો અને નુકસાન કર્યું જ નથી. આપણે કોઈ દીની ગણતરી કરી નથી કે આપણે નફો થાય છે કે નુકસાન થાય છે. ખાલી 5 વર્ષે ઇલેક્શન આવે ને ધોળા કપડા પહેરીને ખાદીના કપડા પહેરીને નેતાઓ આવે, બે હાથ જોડે એટલે આપણે કમળ કટ્ટા ઉપર બટન દબાઈ આવીએ. આ વાત આપણે હંમેશા આજ કરતા આવ્યા છે. અને અહીંયા માત્ર ભાજપ જ નહીં, હું કોંગ્રેસને પણ ગુનેગાર જ માનું છું. 30 વર્ષ સુધી આ જનતાએ અવાજ ઉઠાવ્યો. ઘણા બધા ખેડૂતોએ આંદોલનો કર્યા, ઘણા બધા ખેડૂતોની પીડા હતી, ઘણા બધા યુવાનોની પીડા હતી, મહિલાઓની પીડા હતી. જ્યારે આંદોલનો કર્યા છે ને દાદા, ત્યારે આ કોંગ્રેસે માત્ર બેઠા બેઠા તમાશો જોયો છે. બાકી જો વિરોધ પક્ષ સબળ હોય ને તો આ ભાજપિયાઓની તાકાત નથી કે માથું ઊંચું કરીને આ જનતાને એમ કહી શકે કે અમે તમારા બાપ છીએ, ન કહી શકે. પણ હવે આપણે જાગવાનું છે. આમ આદમી પાર્ટી આપણા ગુજરાત માટે સર્વશ્રેષ્ઠ અને એક વિરોધ પક્ષ તરીકે અત્યારે મજબૂત વિકલ્પ છે, ત્રીજો પક્ષ નથી. આ હું વાત એટલા માટે કહું છું કે આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ નથી. આજ સુધી ભાજપ અને કોંગ્રેસે સેટિંગ વાળી રાજનીતિ કરી છે. કેવી સેટિંગ વાળી?
એટલે હંમેશા એમ કે ત્રીજો પક્ષ ના ચાલે, ત્રીજો પક્ષ ના ચાલે, આવું કે જ ને. એટલે હું કહું છું કે આપણે માનસિક રીતે ગુલામ બનાવી દીધા છે. આપણને ક્યારેય પરિવર્તન માટે વિચારવા ન દીધું, કારણ કે આપણને અભણના અભણ જ રાખ્યા. આપણને કોઈ સરવાળો બાદબાકી ન કરવા દીધું. અમે મજબૂત વિકલ્પ છીએ, અમે કરતા એમ કહીશ કે આપણે મજબૂત વિકલ્પ છીએ, કારણ કે આ ખેસ પહેરીને બેઠેલા મારા છેલ્લે સુધી મારા જે ભાઈઓ, મારા વડીલો જે બેઠા છે ને, આજે આમ આદમી પાર્ટી માટે પરિવર્તન માટે બેઠા છીએ. અને એ લાગણી અને આટલો મોટો જનસમૂહ જોઈને મને એમ કહેવાનું મન થાય છે કે હવે હું તમારી પાસેથી એક આશા રાખું છું. હું તમારી પાસેથી બહુ મોટી આશા રાખું છું કે આપણે આના મૂળિયા વાઢી નાખવાના છે. હમણાં તાલુકા જિલ્લાની ઇલેક્શન આવે ને, મૂળિયા વાઢી નાખવાના છે. એનાથી મોટી આશા રાખું છું 2027 માં. દડવાના પેંડા વખણાય છે ને, તમારા ગામના પેંડા બહુ વખણાય છે દાદા. આ પેંડા મારે એકલીએ નથી ખાવા. હું આશા રાખું છું કે આવનારી વિધાનસભાની ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીનો પરચમ લહેરાય અને આખું ગુજરાત દડવાના પેંડા ખાય. આ આશા લઈને આવી છું. આખું ગુજરાત દડવાના પેંડા ખાય. એટલા માટે કહું છું કે પરિવર્તન જોઈએ છે ને તમે અમને હિંમત આપો છો. તમે અમને હિંમત આપો છો, બાકી અમારી કઈ તાકાત નથી કે દાદા અહીંયા બોલી શકીએ. આ લોકો અમે રોડ ઉપર આંદોલનો કરીએ છીએ ને, વાળ પકડી પકડીને અમને જેલમાં પૂરે છે. આ ઈ ભાજપ છે. હું આ ભાજપના રાજમાં 1 મહિનો જેલમાં રહીને આવી છું. સાબરમતી જેલમાં હું રહીને આવી છું દાદા. પણ હું એને ક્રાંતિ સમજુ છું, કારણ કે એ કસ્તુરબા, જે કસ્તુરબાએ અંગ્રેજોને ભગાડવામાં પોતાનો ફાળો આપ્યો હતો ને, એ કસ્તુરબાની બેરેકમાં હું રહીને આવી છું. એનું મને ગૌરવ છે. હંમેશા હું ગૌરવ લઈશ. અને એના થકી એક પણ કહીશ કે કોઈ પણ ભાજપના ગુંડા હોય, કોઈ પણ આવારા હોય, અમારી જનતા કે અમને ડરાવવાની કોશિશ ના કરજો. અમે જેલના રોટલા ખાઈને આવ્યા છીએ. અમારા પણ તાકાત છે કે જો તમે અમારું એક માથું વાળશો ને, અમે તમારા 1000 માથા વાળી શકશું. આ અમારા તાકાત છે. હા, પણ અમે હિંસામાં નથી માનતા. અમે અહિંસાવાદી છીએ. બાકી અમને ખબર છે કે એક ઘા અમને મારશો તો અમારામાંથી લોહી નીકળશે ને, તો તમને ઘા મારશો તો તમારામાંથી ને લોહી જ નીકળશે. દુઃખ તો તમને થાય. એટલે આ ગુંડાગર્દી સામે પણ લડવાનું છે. અને આ વાત મારે તમને એટલા માટે કહેવી પડે કે આવનારી ઇલેક્શનમાં, હમણાં ઇલેક્શન આવશે ને, હજી વાર છે 5-6 મહિનાની, પણ હું તમને કઈ જાઉં છું, પાછી આવું ના આવું ક્યાંક બીજે હોય એટલા માટે કહીને જાઉં છું કે આ કામ તમારું ભલે જસદણ વિધાનસભામાં આવતું હોય, પણ તાલુકા જિલ્લામાં તો ગુંડાગર્દી વાળા ગોંડલમાં જાય છે હો. અને હિંમત એટલે રાખવાની છે. અને મને વિશ્વાસ છે કે તમે હવે આ વખતે ઈ બધાને પાડી દેવાના છો, એટલી મને વિશ્વાસ છે. આ જનશક્તિ જોઈને હું કહું છું. અને શું કામે પરિવર્તન કરવું છે એના પણ હું મુદ્દા તમને ગણાવતી હતી. ફરી પાછી ને આવું છું કે ખેડૂતોની હાલત આપણે પાયમાલ કરી દીધા. ખેડૂતોને અલગ અલગ રીતે શોષણ કર્યું છે. અલગ અલગ રીતે શોષણ કર્યું છે. એ હિસાબ તમારે માંડવાનો છે. હું કહું છું એટલે નહીં, તમારે માંડવાનો છે. કારણ કે 30-30 વર્ષ સુધી તમે કોઈ પણને જીતાડો ને, તો અભિમાન તો એને આવી જાય દાદા. અભિમાન તો એને આવી જાય. અને હું ભાઈ કહેતા હતા કે વડીલો એટલે ગાડા વાળે, પણ હું એવું કહું છું ભાઈ કે આપણા વડીલો નહીં, આ આપણા જુવાનિયા છે. આ વડીલો નથી, આ જુવાનિયા છે. ગલડું તો ભાજપ થયું છે, આપણે નહીં. હવે આ ગલડા ભાજપને આપણે કાઢવાનું છે. આ બધા તો ખમતીદર છે ને તમારા આશીર્વાદ અમારા માથે રાખજો. અને આ ભાજપને ભગાડવામાં આ ધોળી મિલિટરી છે ને, બહુ મોટો ભાગ ભજવશે. કારણ કે જોડે તો તમે જ બેહો છો, ઓટલે તમે જ બેહો છો. પાનના ગલ્લે આ બધા જોડી મિલિટરી બેસે ને, ઈ જ ત્યાંથી ભાજપને ભગાડશે. જુવાની બિચારા રોટલા કમાવા જાય. એટલે કહું છું કે જોડી મિલિટરીમાં બહુ તાકાત છે. અને ખાસ વાત મારે શિક્ષણની વાતને લઈને કરું છું કે શિક્ષણની વાત બહુ સાચી છે કે આપણે જ્યાં સુધી શિક્ષિત નહીં થાય ને, ત્યાં સુધી આપણને હિસાબ માંડતા નહીં આવડે, આપણને ગણતરી કરતા નહીં આવડે, આપણને ખબર નહીં પડે કે આપણા ગામમાં કેટલી ગ્રાન્ટ આવે છે. આજે સરપંચભાઈ અંકિતભાઈ અહીંયા બેઠા છે અને ઈ ક્રાંતિવાળો જીવ છે, એટલે તમને ચોખ્ખાઈથી તમારા ગામમાં બધું હિસાબ કિતાબ આપતા હશે. પણ તાલુકા જિલ્લામાં બેઠેલા રાક્ષસોને તમારે પૂછવું પડશે કે ભાઈ કેટલી ગ્રાન્ટ આવે છે, શું કરો છો તમે, અમારા ગામનો વિકાસ ક્યાં ગયો. તમે જાગૃત થશો તો તમારા ડેલી આગળ રોડ બનતો હશે ને, તો એની ભરાઈ માપતા તમને આવડશે કે 6 ઇંચની ભરાઈ હોય કે 8 ઇંચની ભરાઈ હોય, એ તમને માપતા આવડશે. તમે એના કાટલા પકડીને કહી શકશો કે ભાઈ તારો કોન્ટ્રાક્ટ તો આપ, એમાં શું શું લખ્યું છે. તમે અમને હું આપવાનો છો એ તો કયો. તમે અમારા માટે આ રોડ રૂપી જમાડવા બનાવો છો, તો તમે અમને ગાંઠિયા પેંડા બરફી હું આપવાના એ તો કયો. પૂછી શકશો ને દાદા. નકર ઈ સિમેન્ટની જગ્યાએ ધૂળ નથી લોયા જાય ને આપણા છોકરા સાયકલ ફેરવશે ત્યારે ડામર ને ધૂળ ને બધું ઉડતું હશે.
કે શિક્ષણ જરૂરી છે. અને આ નાના નાના ભૂલકાઓ બેઠા છે ને એટલે કહું છું કે દાદા આપણા છોકરાઓને જ્યાં સુધી નહીં શિક્ષણ આપીએ ને, શિક્ષણ મોંઘું કરી દીધું છે. પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મોંઘું કરી દીધું છે. અને એનાથી પણ વિશેષ હું તમને કહી દઉં કે આજે દરેક પ્રાઇવેટ શાળા છે ને એ પોતાની ઊંચાઈ બતાવવા માટે 10 ધોરણ સુધી છોકરાઓને પહેલો નંબર આપશો. યાદ રાખજો, પહેલો નંબર આપજો. કેટલું છલ કરે છે ને આપણા ભવિષ્ય આરે તમારે સમજવાની જરૂર છે કે આ દીકરો ભણતો હશે ને અને રિઝલ્ટ લઈને આવશે ને એટલે 99% અને 98% અને ઓહો 100% બાકી હશે. અને મારી માતાઓ બેનો એકદમ હરખઘેલી થઈ જશે, આખી ગલીમાં કહેશે, આખા પરિવારમાં કહેશે કે 99% લઈ આવ્યો. પણ તમને ખબર નથી એની પાછળનું માનસિક રીતે આપણા છોકરા કેટલા કમજોર થાય છે. અને 10મામાં આવશે એવો સીધો 50%. કારણ કે 9 ધોરણ સુધી એને પોતાના સ્કૂલમાં બેઠા બેઠા માર્ક્સ આપવાના હોય અને બીજી બાજુમાં જે પ્રાઇવેટ સ્કૂલ હોય ને એના કરતા સારું રિઝલ્ટ બતાવવું હોય એટલે આવું કરે છે. આ વસ્તુ સમજવાની જરૂર છે. આ વાસ્તવિકતા છે. અને 10મા ધોરણમાં બોર્ડ એક્ઝામ લે ને, બોર્ડમાં એક્ઝામ હોય એટલે આપણા છોકરાની સાચી કાબિલિયત આપણને ખબર પડે કે આપણો છોકરો તો 50%નો જ હતો. આપણને પહેલા ખબર હતો મહેનત વધારે કરાવો. આ વસ્તુ આપણે યારે થાય છે. એટલે પ્રાઇવેટીકરણનો હું એમ પણ વિરોધ કરું છું અને સરકારની શાળાઓ માટે એટલા માટે કહું છું કે આપણે એક રૂપિયા ઉપર ટેક્સ ભરીએ છીએ. સવારથી ઉઠી કોલગેટ તમે લ્યો કે છોકરાઓ માટે પાર્લેજીનું પડીકું લેવા જાઓ કે હળ હાથી લેવા જાઓ કે પેટ્રોલ ભરાવા જાઓ, આ દરેક વસ્તુમાં આપણે રૂપિયો કરીને કરોડો રૂપિયા આપીએ છીએ. કેટલા કરોડો રૂપિયા આપીએ છીએ. ક્યારેક તમે દિવસમાં વસ્તુ લીધી હોય ને એનો હિસાબ માંડજો. અને આ કરોડો રૂપિયા જનતાના હોય છે. કોના હોય છે? જનતાના હોય છે. તમે ઘરે કમાઈને આવો છો તો ઘરમાં આપો છો ને, શું કહો છો કે ભાઈ આ કરિયાણું લેજો, આ લેજો ને ઈ બધાય જઈને બીજે વાપરી આવે તો તમે હિસાબ માંગો છો ને કે ભાઈ આ કરિયાણું તો આવ્યું નહીં, આ છોકરાઓના બુક તો આવ્યા નહીં, વાઈપરા ક્યાં? આપણે કહીએ છીએ ને. અને એમાં આપણને જો ખબર પડે કે આ તો છોકરો જુગારમાં રમી આવ્યો તો આપણે કેવો બળો લઈએ છીએ ને. તો આવા જુગાડીઓ જ અત્યારે બેઠા છે ભાજપમાં. જુગાડીઓ સામે બળા લ્યો હવે, નહીતર આપણને પાયમાલ કરી દેશે. આ વાસ્તવિકતા છે.